9 જિલ્લામાં હીટ વેવનું એલર્ટ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટ વેવનું યલો એલર્ટ, તો કચ્છમાં રેડ એલર્ટ જાહેર. પાકિસ્તાનના લોકોમાં ઘણો અવિશ્વાસ છે. પીઓકેને કબજે કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે, તેવું મનોજ સિંહાનું નિવેદન. ભાષા વિવાદ વચ્ચે પીએમ મોદીનો તમિલનાડુના મુખ્યમંત્રી પર કટાક્ષ. તમિલનાડુના નેતાઓ તમિલમાં સહી કરતા નથી. અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ. અનંતની સાથે છેલ્લા દિવસે પત્ની અને માતા જોડાયા. રાધિકા મર્ચન્ટે કહ્યું, અનંતની ઈચ્છા હતી કે લગ્ન પછી જામનગરથી ચાલીને દ્વારકા જાય. આરબીઆઈની જાહેરાત. ગવર્નર સંજય મલ્હોત્રાની સહીવાળી 10 અને 500ની નોટ ટૂંક સમયમાં બહાર પડશે. કોરોનાના નવા વેરિયન્ટે દુનિયાભરમાં ચિંતા વધારી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પણ થયા સંક્રમિત. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયું. હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી. ઇઝરાયલમાં પ્રવેશ કરતા 2 બ્રિટિશ સાંસદોની અટકાયત. એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ. બ્રિટનમાં હોબાળો. પંજાબ, હિમાચલ અને દિલ્હીમાં ભારે ગરમીનું એલર્ટ. 10 એપ્રિલ પછી અતિ હીટ વેવ શરૂ. અયોધ્યામાં ભગવાન સૂર્યે રામલલાના લલાટ પર તિલક લગાવ્યું. લાખો લોકોએ લીધો દર્શનનો લાભ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.